યુડાઇઝની અંદર જે સ્ટુડન્ટ પાસ થયેલા છે 2024-25ના એકેડેમિક યરમાં, તો 25-26માં તેનું પ્રોગ્રેશન કરવાનું છે. ધારો કે થર્ડ સ્ટાન્ડર્ડનું સ્ટુડન્ટ હશે તો ફોર્થનો ફિફ્થમાં એ પ્રમાણે એનું પ્રોગ્રેશન કરવાનું છે. તો 2025-26ના એકેડેમિક યરમાં પ્રોગ્રેશન કેવી રીતના કરવાનું છે તે આપણે જોઈ લઈએ. સ્ટુડન્ટ મોડ્યુલમાં લોગિન કરવાનું છે. સ્ટુડન્ટ મોડ્યુલમાં લોગિન કર્યા પછી આ પ્રમાણે 2025-26 સિલેક્ટ કરવાનું છે. એના પર ક્લિક કરીએ. ક્લિક કર્યા પછી લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન આ બતાવશે. એના ઉપર ક્લિક કરીએ તો નીચે પ્રોગ્રેશન એક્ટિવિટી છે. પ્રોગ્રેશન એક્ટિવિટી ઉપર ક્લિક કરીએ તો જમણી બાજુ પ્રોગ્રેશન મોડ્યુલ આવશે. પ્રોગ્રેશન મોડ્યુલ ઉપર આમાં ગો ઉપર ક્લિક કરીએ તો મારે તમને એક ડેમો જે બતાવવાનો છે, ક્લાસ 3 માટેનો મેં એક સ્ટુડન્ટનું લીધેલું છે. તો ક્લાસ 3માં હું સિલેક્ટ કરું છું, હું સેક્શન 1 સિલેક્ટ કરું છું, ગો ઉપર ક્લિક કરીશ, સ્ટુડન્ટનું નામ નાખીશ. આ સ્ટુડન્ટ છે તો પ્રોગ્રેશન સ્ટેટસ માર્ક્સ નાખવાના છે, નંબર ઓફ ડેઝ સ્કૂલ એટેન્ડેડ અને સ્કૂલિંગ સ્ટેટસ આટલું કરીને અપડેટ કરવાનું છે. આમાં 3 ઓપ્શન છે. પહેલું છે પ્રમોટેડ બાય એક્ઝામિનેશન, એટલે જો પાસ થઈ ગયો હશે કોઈ પણ સ્ટુડન્ટ તો પાસ થઈ ગયા હશે તો એનું પ્રમોટેડ બાય એક્ઝામિનેશન આવશે. ફેલ હશે તો નોટ પ્રમોટેડ ઓર રિપીટર આવશે. નોટ પ્રમોટેડ ઓર રિપીટર જો સિલેક્ટ કરશું ને તો આ સ્ટુડન્ટ થર્ડનો છે તો ક્લાસ 3 જ રહેશે, ઓટોમેટિક જ રહેશે. અને પ્રમોટેડ બાય એક્ઝામિનેશન કરશું તો ઓટોમેટિક અહીંયા 4th સ્ટાન્ડર્ડ થઈ જશે. થર્ડનો સ્ટુડન્ટ છે અને 4th થઈ જશે. એના પર્સન્ટેજ છે 89%, 209 days attended, studying in same school, સેક્શન A. એટલે આ સ્ટુડન્ટ થર્ડ સ્ટાન્ડર્ડની સ્ટુડન્ટ છે અને 4thમાં પણ એ સેક્શન એમાં જ હશે અને અપડેટ ઉપર ક્લિક કરવાનું છે. સ્ટુડન્ટ ડિટેલ હેઝ બીન અપડેટેડ સક્સેસફુલી. તો આ પ્રમાણે પ્રોગ્રેશન કરવાનું છે. જે સ્ટુડન્ટ ટીસી લઈને વહી ગયા હોય તો એનું લેફ્ટ સ્કૂલ વિથ ટીસી, વિધાઉટ ટીસી આ ઓપ્શન સિલેક્ટ કરીને અપડેટ કરવાનું રહેશે. અને એ કર્યા પછી એની જે ડિટેલ આવે છે એ ડિટેલ તમારે ફિલઅપ કરવાની રહેશે.